કતારગામની SRK કંપનીમાં થયેલી હીરાની ચોરીમાં મુખ્ય સૂત્રધાર એવા સાગર કપૂરિયાને પણ LCB PI BK વનારની ટીમે રાજકોટના જામકંડોરણા તાલુકાના જામકા ગામમાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સુરત શહેર સહિત સમગ્ર દેશ અને હીરા ઉદ્યોગમાં ચકચાર જગાવનાર DTC સાઇટ હોલ્ડર ગોવિંદ ધોળકિયાની SRK કંપનીમાંથી કર્મચારી દ્વારા કરાયેલ કરોડોના હીરાની ચોરી પ્રકરણમાં સુરત પોલીસને સફળતા મળી હતી અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ હાથ ધરી પહેલા કરોડોના હીરાની ચોરી કરનાર સાગર કપૂરિયાના સંબંધી એવા ભાવેશ કપૂરિયા અને તેના મિત્ર હર્ષદ કુમાર રાખોલિયાને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ બાદ પોલીસે તેઓએ દહેજ પાસે કન્સ્ટ્રક્શન સાઇટમાં જમીનમાં દાટેલ હીરાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે પોલીસે તેઓની ધરપકડ કર્યા બાદ સાગર તરફ તપાસ કેન્દ્રિત કરી હતી અને સાગરનું લોકેશન રાજકોટ નજીક મળી આવ્યું હતું, જેથી પોલીસની એક ટીમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર BK વનારની આગેવાનીમાં રાજકોટ રવાના થઈ હતી અને ત્યાંથી પોલીસે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જામકા ગામમાંથી આરોપી હોવા સાગર કપૂરિયાને ઝડપી પાડ્યો હતો અને પોલીસ તેને લઈ સુરત આવવા રવાના થઈ છે। તો અગાઉ ઝડપાયેલા બંને ચોરો હર્ષદ અને ભાવેશને કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। વધુમાં સાગર ચોરીની સમગ્ર ઘટનાને અંજામ આપીને હીરા સગેવગે કરી સૌરાષ્ટ્રમાં પોતાના વતન બાજુના ગામમાં પહોંચી ગયો હતો અને બાદમાં તેના સાથીઓ પકડાતા સાગરનો ભાંડો ફૂટી ગયો હતો અને તેથી સાગર પોલીસના પંજામાં ઝડપાઈ ગયો હતો। ત્યારે હાલ તો સુરત પોલીસની સફળ કામગીરીના કારણે કરોડોના હીરાની ચોરીનો ભેદ ઉકેલાઈ જતા પોલીસ કમિશનર રાકેશ અસ્થાના અને SRK ડાયમંડના ગોવિંદ ધોળકિયા સહિત અગ્રણીઓએ પોલીસની કામગીરી વધાવી લીધી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।